કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ચાર લકારો, જેને તિંગ સાર્વધાતુક પ્રત્યયો કહીશું. તો છેલ્લો લકાર વિધિલિંગ લિંગ લકારનો એક ભાગ છે. એમાં બે લકાર છે, વિધિલિંગ અને આશ્રયલિંગ. વિધિલિંગને કહીશું વિધ્યર્થ. વિધ્યર્થ. આશ્રયલિંગ બીજા તબક્કામાં આવશે, ત્યાં આપણે જોઈશું. નામકરણ આગળ કરી દીધું છે, ફરી પાછા કરી લઈએ. 6 બાબતો એમાં સમાવેશ થાય છે. એમાંથી એક જ બાબત આપણે સમાવેશ કરીશું. માત્ર વિધિલિંગ એટલે કે વિધ્યર્થ. ધારો કે લીખ છે, લીખ લખવું, લખવું જોઈએ આવો અર્થ થશે. લખવું જોઈએ અર્થ બતાવે છે. વિધિલિંગ લકાર. પરસ્મય પદ, પહેલા પરસ્મય પદ, એની પહેલા અર્થ અથવા તો ધાતુ અરે લકારનું નામકરણ. લકારનું નામકરણ. સૂત્ર છે વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ટ, સંપ્રશ્ન, પ્રાર્થનેષુ લિંગ. આવું સૂત્ર છે. વિધિ, નિમંત્રણ, ફરી બતાવી દઉં. હમ 3-3-161. विधि निमंत्रणामंत्रणाधीष्ट संप्रश्न प्रार्थनेषु लिंग. विधि निमंत्रणामंत्रणाधीष्ट संप्रश्न प्रार्थनेषु लिंग. विधि निमंत्रणामंत्रणाधीष्ट संप्रश्न प्रार्थनेषु लिंग. ઓકે, આગળ મેં તમને બતાવ્યો તો આનો અર્થ ફરી કરી લઈએ. પણ માત્ર વિધિ કરીશું. નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ટ, સંપ્રશ્ન, પ્રાર્થનેષુ, આ 5ને છોડી દઈશું. એક જ કરીએ, માત્ર વિધિ. વિધ્યર્થ. બરાબર છે. સુ પ્રત્યય સપ્તમી વિભક્તિ બહુવચન. અધિકરણ આધાર. લિંગ લિંગ લકાર, એમાં પણ ઇતકરણ થશે. અનુવૃત્તિ કૃત, કૃત યાની કૃત પ્રત્યય. અધિકાર પ્રત્યય ક્યાં લાગે? પરમાં. આગળનો આદિ ઉદાત્ત હાતો હો, આટલો અધિકાર છે. આપણે માત્ર વિધિ યાની વિધ્યર્થ, ભણવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, રમવું જોઈએ, ગાવું જોઈએ, આવા બધા અર્થો ગુજરાતીમાં થશે. એને આપણે વિધ્યર્થ કહીશું. પછી અહીંયા આપણે ઉદાહરણો આ જોયા હતા આગળ, એટલે અત્યારે પાછા નહીં જોઈએ. બરાબર, માત્ર આમ થવું જોઈએ એવો અર્થ આપણે કરીશું. તો વિધિ, પણ સૂત્ર તો આખું યાદ રાખવું પડશે. તેમાં 6 બાબત છે. વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ટ, સંપ્રશ્ન અને પ્રાર્થના. આટલા શબ્દો મૂક્યા છે. અને એના માટે કયો લકાર વપરાય? તો કે લિંગ લકાર વપરાય. લિંગ લકાર ખાલી કહું છું. અને લિંગ લકારમાં 2 ભાગ પડશે. વિધિલિંગ, આગળ વિધિ ઉમેરીશું, પહેલો શબ્દ, અને આશીર્લિંગ.
એ બીજા તબક્કામાં જઈશું આ સ્ત્રીલિંગ, બરાબર છે. અને લિંગનું નામકરણ કરવા જઈશું તો રહેશે માત્ર લ હલંત રહેશે, અને લસ્ય સૂત્રથી આપણા 9 દુ 18 આદેશો થશે. કયા? ઔપદેશિક અવસ્થામાં રહેલા તિંગ પ્રત્યયો, તિંગ, બરાબર છે. હવે એ તમને આવડી ગયા હશે. 3 4 78 મૂળ સૂત્ર 3 4 78 સૂત્ર. સર આમાં એક વાર અધિષ્ટ અને સંપ્રશ્ન એનો શું અર્થ થાય કહેશો? અધિષ્ટ ઇતિ યુક્તે સત્કાર પૂર્વક ધનમ આદિ દત્વા, ધન વગેરે આપીને વ્યાપાર યથા મમ પુત્રમ અધ્યાપયેત ભવાન, જેમ કે મમ મારા પુત્રને અધ્યાપયેત ભવાન આપ ભણાવવું જોઈએ. સત્કાર પૂર્વક કહેવું. બીજું શું હતું? સંપ્રશ્ન, સંપ્રશ્ન શંકા, હા સર. સંપ્રશ્ન શંકા ઇત્યુક્તે કર્તવ્ય અકર્તવ્ય વિષયક પ્રશ્ન. શું આ વ્યાકરણ ભણી શકશે કે નહીં ભણી શકે? ભણી શકશે કે નહીં ભણે? કિમ સ વ્યાકરણમ પઠેત, કિમ સહ, કિમ શું, કિમ શું પ્રશ્નાર્થ વાચક છે. સહ તે વ્યાકરણમ પઠેત, વ્યાકરણ પઠેત, શું તે વ્યાકરણ ભણશે? પ્રશ્નાર્થ છે, પ્રશ્નાર્થ છે, બરાબર છે. હા સર. આ 6 એ 6 આમાં નીચે આપ્યા છે. ઓકે, અત્યારે માત્ર વિધ્યર્થ, વિધ્યર્થ આટલું જ લક્ષમાં લેવાનું છે. આવીએ ધીમે ધીમે પ્રત્યય તરફ. પ્રત્યય તરફ આવતા પહેલા એક લકારને યાદ કરવો પડશે. આગળ થઈ ગયો છે તે કયો થઈ ગયો છે? તો કે આ લકાર કેવા પ્રકારનો છે? 2 પ્રકાર પડે છે મુખ્ય, એક તિત લકાર અને ગીત લકાર કે નિત લકાર. અંગની સંજ્ઞા થાય તેવા લકાર અને ટની સંજ્ઞા થાય તેવા લકાર 6, અને અંગની સંજ્ઞા થાય તેવા લકાર 4. તો એમાંથી આ કેવા પ્રકારનો છે? અંગની ઈત સંજ્ઞા થાય એવો લકાર છે. તો એવો લકાર આગળ આપણે ભણી ગયા. શું નામ હતું? લંગ લકાર. લંગ લંગ લકાર. લકાર. 2 ટીત અને 2 નિત કે ગીત, બરાબર. લઠ ને લોટ 2 નો સંબંધ, અને લંગ અને ગીત વિધિલિંગ. 2 નો સંબંધ. તો આપણે પ્રત્યયો પરસ્મય પદના બનાવવાના, પ્રત્યયો પરસ્મય પદના બનાવવાના છે. તો પરસ્મય પદના વિધિલિંગ પ્રત્યય બનાવતા પહેલા શું કરીશું? તો કે લંગ લકાર પરસ્મય પદના પ્રત્યયોને યાદ કરી લેવા પડશે, પછી આગળનું સ્ટેપ આવશે. એટલું કર્યા પછી લંગ લકાર પરસ્મય પદના પ્રત્યયોને જાણ્યા પછી આગળનું એક સ્ટેપ ક્યાં લેવાનું છે? અહીંયા વિધિલિંગ પરસ્મય પદના પ્રત્યયોમાં, બરાબર છે. તો પહેલા તો સહેજ દર્શન કરાવી દઉં તમને. કયા લકારો? તો કે લંગ લકાર પરસ્મય પદના. લંગ લકાર પરસ્મય પદ, બરાબર છે. કોમન સૂત્ર હતું એમાં, કોમન સૂત્ર લુંગ લંગ લુંગ શરૂદાત એ પ્રત્યય બનાવવા માટેનું નથી, પ્રક્રિયામાં આવતું હતું. એ પ્રક્રિયામાં આવતું હતું, એને છોડીએ. એ આવશે પણ નહીં વિધિલિંગમાં. પછી મૂળ પ્રત્યય તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ મસ એ અહીંયા પણ રહેશે. 12 લકાર પરસ્મય પદમાં રહેશે ઔપદેશિક અવસ્થામાં. સુનીતા દેસાઈ, સ્વાગત છે બહુ દાડે. દર્શન. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ. આપ બધા જાણો છો. રયોતિ તસ્ય લોપ દર્શનમ, લોપ પનો લોપ થઈ ગયો, સાથે પિત્ત છે, સાથે પિત્ત છે. પછી આગળ શું કર્યું તું? તો કે ઇતશ્ચ થી
તમા રહેલો ઈ છે એનો લોપ કર્યો એટલે ત હલંત બચ્યો. ત હલંત બચ્યો. તો એ ત હલંતને બચાવ્યા પછી આગળની પ્રક્રિયા વિધિલિંગમાં કરીશું. બરાબર છે. આટલે સુધી તો આવવાનું છે. આટલી પ્રક્રિયા કરવાની છે. તસ્મા 4 પ્રત્યયો આપણે બનાવ્યા હતા. તસ થસ તસ થસ તસ થસ થ મિપામ તાન તન તામહ સૂત્રથી 4 પ્રત્યયો આપણે તસ નો તામ થશે, થસ નો તમ થશે, થ નો ત થશે અને મીપ નો અમ થશે. બરાબર છે. તો એ પણ વિધિલિંગમાં આવશે અને પછી આગળના સ્ટેપ કરવા પડશે. ઓકે. છી, અન કે ઉહુ, અન કે ઉહુ, એમાંથી ઝેર જુસ આવશે. ઝેર જુસ આવશે આગળ આપણે જોઈએ, પણ સેજ આમના દર્શન કરાવી દઉં. ઓલરેડી આપણે જાણી ગયા છે. સીપમાં ટીપની જેમ જ સહલંત રહેશે. પછી આની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલતી હતી પ્રક્રિયામાં. પછી રહ્યા મીપ આવી ગયો અમ, વસ ને મસ નિત્યમ ગીત હતી સનો લોપ કર્યો હતો. તો આપણા પ્રત્યય કેવા બન્યા હતા? તો કે તતામ અન, અત્યારે અન જ રાખીએ. તતામ અન, પછી સતમ ત, અમ વ મ. આટલાને લઈને આગળ ચાલીશું. ઓકે. આવીએ સાથે ટેક્સ પણ બતાવતો રહીશ, સૂત્ર પણ બતાવતો રહીશ અને લખીને પણ બતાવતો રહીશ. બરાબર છે. 3 વાર આપણે આ કામ કરીએ છીએ તમારા માટે. અત્યારે બતાવ્યું છે એમાં આવ્યું. હાલ મેં તમને લંગ લકારના પ્રત્યયો બનાવ્યા, બતાવ્યા. એટલે અષ્ટાધ્યાયમાં આવ્યું બતાવ્યું તમે વેબસાઇટ એની પ્રહલાદ 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 શું કરે છે તું? આની વાત કરો છો? હા સાહેબ. આમાં લખેલું છે ને કામ. બરાબર. આ મેં વર્ડ ફાઇલ ને જુદા કરી હા હા બરાબર. મારી રીતે. ઓકે ઓકે. બરાબર છે. 4 લકારના પરસ્મય પદ અને આત્મને પદના પ્રત્યયો મેં જુદા કરી લીધા છે એક સાઈડ વર્ડ ફાઇલમાં. બરાબર છે. આ આપણી એક લેસન તરીકે, નોટબુક તરીકે આપણી પાસે સામે પડ્યું હોય તો જોવા થાય. પણ હું આ તમને એક સાથે બતાવવું હોય તો મારે બધા પાનાના ગોતવા પડે અંદર. એટલા માટે એક સાથે મેં બતાવી દીધા. બરાબર છે. તો એમાંથી આપણે તમને લંગ લકાર, કારણ કે આપણે ગીત લકાર છે અત્યારે વિધિલિંગ, તો આટલી પ્રક્રિયા આગળ થયા પછી, આટલી થઈ ગયા પછી આગળ સ્ટેપ કરીશું. બરાબર છે. એટલા માટે આ તમને બતાવી રહ્યો છું. આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. ઓકે. હવે સાથે ટેક્સ પણ તમને બતાવતો રહીશ. અહીંયા સૌથી પહેલા અહીંયા એક શરત એ છે કે 3 લકારોમાં આપણે અદંત અંગના જ પ્રત્યયો બનાવ્યા છે. અનદંતના કર્યા ખરા, અભ્યસ્તના કર્યા ખરા, પણ એને આપણે અત્યારે ગૌણ તરીકે જ રાખ્યા છે, મુખ્ય તરીકે રાખ્યા નથી. કેમ? તો કે 1700 ધાતુ અદંત અંગના છે, 230 જ ધાતુ અનદંત કે પછી એમાંથી એક બીજો છૂટો પડ્યો અભ્યસ્ત. બરાબર. અભ્યસ્તમાં બધા નથી, 230 નથી, પણ 230 અનદંત કહેવાશે. એમાંથી અદાદિગણ છે, જુહોત્યાદિગણમાં 24 છે. એટલા અભ્યસ્ત છે. જ્યાં દ્વિત્વ થાય છે ત્યાં. એ દ્વિત્વ પ્રકરણ પછી આવશે, જ્યારે આવશે ત્યારે જોઈશું.
અચ્છા, પણ ચોથો લકાર જે છે વિધિલિંગ લકાર છે એમાં પેલા અનદંત અંગના પ્રત્યયો નવે નવ બનાવવા પડશે. અત્યાર સુધી આપણે 3 જ બનાવ્યા હતા, યાદ હોય તો, અને અભ્યસ્તમાં 1 બનાવતા હતા. એની જગ્યાએ હવે શું કરીશું? નવે નવ પ્રત્યયો અનદંત અંગના બનાવ્યા પછી કહું છું અદંત અંગના બનશે. આપણે ઉપયોગ નહીં કરીએ અનદંતનો અત્યારે. કેમ? તો કે 4 ગણ લીધા આપણે ધાતુઓ, કે 1700 ધાતુઓ આવશે. 1 4 6 ને 10. તો એમાં તો અદંત જ અંગ છે, અનદંત અંગ નથી. પણ વિધિલિંગ લકારમાં અનદંત અંગના પ્રત્યયો બન્યા પછીનું આગલું સ્ટેપ અદંત અંગનું આવશે. એટલા માટે પહેલા અનદંત અંગને બનાવીશું અને એ બન્યા પછી જ એક જ સૂત્ર લગાવીશું યા 2 સૂત્ર લગાવીશું તો બની જશે અદંત અંગ. આવું થશે. ઓકે, તો અહીંયા લખ્યું છે અનદંત अंगों के लिए विधिलिंग लकार के प्रत्यय. અત્યાર સુધી આપણે અદંત કરતા હતા, પણ હવે શું કરીએ? અનદંત કરીએ છીએ. અનદંતનો ઉપયોગ નહીં કરીએ, પણ પ્રત્યય તો બનાવી લઈશું પહેલા. ઓકે, પહેલું સૂત્ર છે યાસુટ પરસ્મય પદેસુ ઉદ્દાતો ગીચ. 3 4 103 સાથે નીચે જોડે અર્થ કર્યો છે એને પણ જોઈ લઈએ અને પછી અષ્ટાધ્યાયી સૂત્રમાં જઈશું અને પછી લખીને બતાવીશ. 3 રીતે બતાવીશ. ઓકે, લિંગ લકાર. અહીંયા શું વાપર્યું છે? લિંગ લકાર. તો લિંગ લકાર કહેવા જઈશું તો 2 લકાર થઈ જશે. કયા 2? વિધિલિંગ અને આશીર્વાદ. બેનો અર્થ અહીંયા પ્રગટ થશે, કારણ કે અહીંયા વિધિ કે આશી જોડ્યું નથી. ખુલી ગયું. તમારા કાન ખુલી ના જાય ઝૂમ પરના, એ ધ્યાન રાખવું, નહીં તો તમારું રામાયણ મહાભારત કે કૂતરું એ ભણવા બેસી જશે અહીંયા પછી. બરાબર? ઓકે, આવીએ. લિંગ લકાર આવો શબ્દ વાપર્યો છે એટલે બંનેમાં કામ કરશે, વિધિલિંગમાં પણ અને આશીર્લિંગમાં પણ. આવું આપણે સમજીશું. પરસ્મય પદી પ્રત્યયો, બીજાને ક્રિયાનું ફળ મળે એને પરસ્મય પદ કહીએ છીએ. યાસુઠ નો આગમ થાય છે. કોનો આગમ થાય છે? યાસુઠ. આ નવો મહેમાન આવ્યો. અત્યાર સુધી અડાગમ ને આડાગમ કરતા હતા. આવું કરતા હતા ને આગમમાં. આગમો કેટલા છે જુદા કરી દેવાના, પછી જેમ જેમ આવે તેમ તેમ. આગમો કેટલા છે, યાની મહેમાનો કેટલા છે, કેવા પ્રકારના છે. તો આગળ આપણે અડાગમ કરતા અને આડાગમ કરતા, યાની 8 નો અને 8 નો. આ 2 આવ્યા હતા આગમમાં. એ સિવાય કોઈ આવ્યું હતું નહીં ને? આડું તમસ્ય પ્રીત છે. ઓકે, 8 નો અને 8 નો કરતા હતા. બરાબર? ઓકે, હવે અહીંયા એક નવો આગમ આવી રહ્યો છે. કોણ? યાસુઠ. ઔપદેશિક અવસ્થામાં યાસુઠ છે. યાસુટમાં ઈતકરણ કરવું પડશે. ઈતકરણ કરવું પડશે. કોણ બચશે? વગેરે. પરસ્મય પદેશુ, પરસ્મય પદના પ્રત્યયોમાં. પછી ઉદ્દાત્ત, એ આપણું સ્વરાંકન. ઉદ્દાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદ્દાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદ્દાત્તનું કોઈ ચિહ્ન નહીં. ઉદ્દાત્તનું કોઈ ચિહ્ન નહીં. જે ચિહ્ન ન હોય એને ઉદ્દાત્ત માનવો પહેલી દ્રષ્ટિએ, પ્રથમ દ્રષ્ટિએ. ગીચ શું અર્થ કરે છે? એક તો યાસુટ નો આગમ, અને એમાં જે આગમ આવી રહ્યો છે
યાસુટમાં જે આગમ આવી રહ્યો છે, ટની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. શું જે છે, સુમાં જો ઉચ્ચારણાર્થે કહીએ તો ઉ જતો રહેશે, અને ઈતકરણ કરવું હોય તો ઉને ચંદ્રબિંદી માની લેવું પડશે. તો ઉપદેશે અચ અનુનાસિક ઈત લેવું પડે. બરાબર. તો ઉ પણ જતો રહેશે અને સ હલંત થઈ જશે યાસુટમાં, અને રહેશે યાસ. રહેશે યાસ. આ યાસનો આગમ થશે. એ યાસને ક્યાં મૂકીશું? તો ટીત પ્રકારનો છે આગમ, ટનિત સંજ્ઞા થઈ રહી છે. તો આદ્યંતૌ ટકીતૌ આગળ બેસશે. કોની આગળ બેસશે? પ્રત્યયની આગળ. પ્રત્યયની આગળ. પ્રત્યય ધારો કે તીપ છે. પ્રત્યય ધારો કે તીપ છે. શિલ્પા મારી જોડે, બીજે ડાફેરા નહીં. તો પિત અરે ટીપ છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરીએ, તી રહેશે. તમારે રહેલો ઈની ઈતશ્ચથી આપણે ઈત સંજ્ઞા કરીશું, લોપ કરીશું. સંજ્ઞા તો નહીં કરીએ પણ લોપ કરીશું. ત હલંત રહે છે. ત્યાં સુધીની પ્રક્રિયા તો એડવાન્સમાં મૂકી દેવાની છે. પછી એ ત હલંત રહ્યો એની આગળ કોને મૂકીશું? યાસને. યાસુટના આગમને, યાસને. પછી લખીને સમજાવું છું. કારણ કે ટીત પ્રકારનો આગમ છે. આદ્યંતૌ ટકીતૌ. એટલું જ નહીં, એમાં ઉદાત્ત કોણ ગણાશે? વહ ઉદાત્ત તથા ગીત હોતા હૈ, આવું લખ્યું છે ને, ગીતવત. આ ગીત એ કેમ કહી દીધો છે? તો આપણે જયારે પિત્ત અરે ટીપ હતો, સમજો બરાબર સમજો. પિત્તમાંથી આપણે તલ આવ્યા હતા લંગ લકારમાં, પરસ્મય પદમાં લંગ લકારમાં. ત્યાં સુધી તો એ પિત્ત હતો, સમજો. ત્યાં સુધી એ પ્રત્યય કેવો હતો? પિત્ત હતો. પણ હવે અહીંયા ગીત કે છે, નિત અંગની ઈત સંજ્ઞા થનારો એવું કે છે. અતિદેશ છે. કેમ? આગળ યાસ બેસી ગયો, અને એ યા જે છે યમાં રહેલો આ એ કેવો કે છે કે ઉદાત્ત. કારણ કે સ્વરાંકન કોનું થાય? સ્વરોનું થાય. બરાબર છે. એટલે યાસમાં રહેલ યમાં રહેલ આ જે છે એ કેવો? ઉદાત્ત એમ કે છે. તથા ગીત હોતા હૈ, આવું કે છે. તો યાસુટ તી અહીંયા લખ્યું છે, ટીપમાં ટી લખ્યો છે. હવે ઉ અને ટની ઈત સંજ્ઞા એમ લખ્યું છે યાસુટમાં ઉ અને ટની ઈત સંજ્ઞા. ઈત સંજ્ઞાના સૂત્રો લગાવવા જઈએ તો હલંત્યમ સૂત્ર, અને સમા રહેલો ઉ છે તો એને ચંદ્રબિંદી મૂકીએ, અનુનાસિક કરીએ તો જ ઉપદેશે અજ અનુનાસિક ઈત થાય. તસ્ય લોપ દર્શનમ લોપ થાય. અને ઈતશ્ચ સૂત્ર લંગ લકારમાં લગાવ્યું હતું, તો તમારે રહેલ ઈનો ઈકારનો લોપ થયો હતો, અને પનો તો હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરતા તસ્ય લોપ. તો હવે યાસ વત્તા ત હજી પૂરું નહીં થતું, પૂરું થતું નથી. એક કાર્ય થયું. કયા સૂત્રથી? યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત. તો એ સૂત્રને પહેલા ખોલીને બતાવી દઉં, પછી નીચેના સૂત્ર પર આવીએ, શુટતીથો પર આવીએ. શુટતીથોથી પણ પૂરું નહીં થાય પ્રત્યય બનાવવામાં. અને નીચે હજી એક સૂત્ર છે, લિંગ શલોપો અનંત્યસ્ય. 1, 2 અને 3 સૂત્રો આપણે લઈશું ત્યારે અનદંત અંગનો પ્રત્યય બનશે, અને હજી બીજા 2 સૂત્રો લઈશું ત્યારે અદંત અંગ બનશે. આપણે અદંત અંગ બનાવવાનું છે, પ્રત્યય બનાવવાના છે. બરાબર. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ. બીજી ભાષામાં તમને કહું તો અત્યાર સુધી 3 લકાર આપણે લીધા ને,
લઠ, લંગ, લોટ. એ ત્રણ કરતા સૌથી સહેલામાં સહેલા પ્રત્યયો બનશે કે બનાવવાના થાય તો એ વિધિલિંગ ના થશે. અત્યારે અઘરા લાગશે. કેમ? તો કે 5 સૂત્રો અંદર કામ કરી રહ્યા છે. લાગશે અઘરા લાગશે, પણ સૌથી સહેલા 3 લકારોમાંથી સૌથી સહેલો 4 લકારોમાંથી તો આ ચોથો છે. ઓકે, જોઈએ. તો પેલા તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે 3, 4 ને 103. ત્રણ, 4, 103. यासुट् परस्मैपदेषूदात्तो ङिच्च यासुट् परस्मैपदेषूदात्तो ङिच्च यासुट् परस्मैपदेषूदात्तो ङिच्च. ઓકે, જોઈએ. પદછેદ. યાસુટ પ્રથમા વિભક્તિ એકવચન, પરસ્મય પદેશુ સપ્તમી વિભક્તિ બહુવચન, ઉદાત્તઃ પ્રથમા વિભક્તિ એકવચન, નિત પ્રથમા વિભક્તિ એકવચન અને ચ અવ્યય જેનું કોઈ રૂપ ના થાય અવ્યય. અનુવૃત્તિ લિંગ, લિંગ બરાબર. એમાં 2 ભાગ પડશે. અત્યારે માત્ર લિંગ જનરલ છે, આ બંને માટે કોમન છે. અધિકાર તો આપણે એનો એ લસ્ય આદિ ઉદાત્તસ્ય. અચ્છા, લિંગ લકારસ્ય અહીંયા આવીએ. હવે લિંગ લકારસ્ય કહીશું ત્યારે 2 લકારનો સમાવેશ થશે, વિધિલિંગ અને આશ્રયલિંગ. પરસ્મય પદસ્ય બંનેમાં પરસ્મય પદના પ્રત્યયાનામ પ્રત્યયો પ્રત્યયાનામ ઉદાત્તઃ ગીત યાસુટ આગમઃ ભવતિ. હજી નીચે લખશે લિંગ લકારસ્ય વિષયે, લિંગ લકારસ્ય વિષયે. લિંગ કહીશું ત્યારે 2 નો સમાવેશ કરીશું. પરસ્મય પદસ્ય પરસ્મય પદના સર્વેસામ બધા જ, બધા એટલે કેટલા? 9. 9 પ્રત્યયાનામ 9 પ્રત્યયો. લિંગ સ્યુટ, લિંગ સ્યુટ. આ લિંગ સ્યુટ જે છે એ નેક્સ્ટ પછી આવી રહ્યું છે. ઇતિ અનેના, ઇતિ અનેના એનાથી, સ્યુટ આગમે પ્રાપ્તે આ જનરલ છે. કયું? લિંગ લકાર તો બંને માટે લાગુ પડે, આ વિધિલિંગ ને આશ્રયલિંગ. લિંગ સ્યુટ, સ્યુટ આગમે પ્રાપ્તે. કોનો આગમ થતો હતો? સિયુટનો. યાસુટની જગ્યાએ સિયુટનો. તો સિયુટમાં પણ સેમ ઈતકરણ કોણ રહેશે? સિય રહેશે. એ આગળ આપણે કરીશું, બરાબર. આગમે પ્રાપ્તે એ આગમ પ્રાપ્ત થતા અપવાદત્વેન અપવાદ રૂપે અનેન સૂત્રેણ આ સૂત્રથી યાસુટ ઇતિ આગમઃ વિધીયતે. યાસુટ એવા આગમનું વિધાન થાય છે. અર્થ કરીએ તો એટલે હવે પાછો અર્થ શું થઈ ગયો? યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે એ કોનું અપવાદ થઈ ગયું? તો કે લિંગ સિયુટનું. 3, 4, 102 આ 103 છે, એના પછીનું છે. પણ એની ઉપરનું પહેલાનું જે છે એ એવું કહેવા માંગે છે કે આખા લિંગ લકાર જે છે એને તો વાસ્તવમાં સિયુટ આગમ થઈ રહ્યો છે, પણ પછી અપવાદ એવો કર્યો જ્યાં પરસ્મય પદના પ્રત્યયો આવશે ત્યાં સિયુટ નહીં લાગે, યાસુટ લાગશે. આવું આ સૂત્ર કહી રહ્યું છે. ઓકે, પછી બાકી તમે જાણો છો. ટિત્વાત, ટિતત્વાત, ટિત્વાત. આ ટિત્વાત એટલે શું? અયમ આગમ. આ આગમ કેવા પ્રકારનો છે? તો કે પાછળ કોણ છે? ટ છે અને એની ઈત સંજ્ઞા થાય છે.
અને ઈત સંજ્ઞા થવાને કારણે નામકરણ શું પડી જાય? કની થાય તો કિત, ગની થાય તો ગીત, મની થાય તો મિત. એમ આ આગમ કેવા પ્રકારનો? ટીત પ્રકારનો છે. અયમ આગ ટીત. ટી સંજ્ઞા જુદી વસ્તુ છે. અને આદ્યંત ટકીતો 1:1:46 ઇતિ અનેના પ્રત્યયસ્ય આગમ પ્રત્યય આદિ અવયવ રૂપેણ આગચ્છતિ. ક્યાં બેસશે? ટનિત સંજ્ઞા થવાને કારણે આદ્યંત ટકીતવથી આગળ બેસશે. યાસુઠ ઇતિ અત્ર ટકારસ્ય ઇત સંજ્ઞા લોપશ્ચ ભવતિ ઉકાર. હવે આ ખાસ ધ્યાન રાખજો કે શાનાથી આ ઉનો લોપ કરે છે? તો કે છે કે ઉકાર ઉચ્ચારણાર્થ અસ્તિ. શાના માટે છે? ઉપદેશે અજ અનુનાસિક ઈત કરવાના નથી, પણ એ માત્ર ઉચ્ચારણાર્થે છે, એટલે એને ગણતરીમાં લેવાનો નથી. યાસુઠ માં સમા રહેલો ઉ જે છે એ માત્ર ઉચ્ચારણાર્થ અસ્તિ એમ કે છે, ઉચ્ચારણ માટે છે, એટલે એને ગણતરીમાં લેવાનો. અતઃ યાસ સહલંત ઇતિ એવ અવશિષ્યતે. ઇતિ એવ એમ જ અવશિષ્યતે બાકી રહેશે. ખ્યાલ આવી ગયો? આ સૂત્રથી એટલું જ સમજવાનું છે કે વિધિલિંગ લકારના અનદંત અંગના પ્રત્યયો જ્યારે બનાવીએ છીએ, પહેલા તો લંગ લકારની પ્રક્રિયા પૂરી કર્યા પછી ત હલંત બચે છે, અને પછીની પ્રક્રિયા અહીંયા શરૂ થાય છે. ત્યારે માત્ર પરસ્મય પદના 9 પ્રત્યયોમાં, પરસ્મય પદના 9 પ્રત્યયોમાં યાસુટનો આગમ કરવાનો છે. યાસુટનો આગમ કરવાનો છે. અને એ યાસુટમાં પણ ઈતકરણ કરીશું તો કોણ રહેવાનું છે? યાસ રહેવાનો છે. અને એ યાસ ક્યાં બેસશે? આગળ બેસશે, વડીલ છે. આટલું જ અત્યારે સમજીશું. પછી શું કે છે? અયમ યાસુટ આગમ. આ યાસુટ આગમ વર્તમાન સૂત્રેણ યાની યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી વર્તમાન સૂત્રેણ આ સૂત્રથી ઉદાત્ત તથા ઉદાત્ત યાસ યા આ તથા ગીત ઇતિ વિધીયતે એવું વિધાન કે છે. કેમ પ્રયોજન અવશ્ય ગીત? શું પ્રયોજન છે આનું ગીતવત કરવાનું? પ્રશ્ન પૂછે છે. જવાબ અસ્મિન આગમે પરે. હવે એનો જવાબ સરસ આપે છે કે ગીતવત થઈ જવાને કારણે, અંગની ઈત સંજ્ઞા થાય એવો થઈ જવાને કારણે અંગની ક્યાં થતી નથી. જે અપિત હતા ને એ બધા ગીતવત થઈ જતા હતા. આગળ મેં તમને આ વાત કહી હતી, પ્રક્રિયામાં આવશે ત્યારે સમજાશે વિશેષ. પણ આ ગીતવતનો મતલબ શું? આવું કરવાથી શું? તો કે અસ્મિન આગમે પરે, પાંચમું સૂત્ર શરૂઆતનું, કિમિતિ ચ ઇતિ અનેના, એ સૂત્ર લાગતા, કારણ કે આમાં ગીત છે, કનિત સંજ્ઞા થાય, અંગનિત સંજ્ઞા થાય અને ગનિત સંજ્ઞા થાય. તો એક પાંચમું સૂત્ર છે કિમિતિ ચ સૂત્ર, એ એવું કે છે કે ગુણ અને વૃદ્ધિનો નિષેધ કરી નાખશે. દિગંત અંગમાં, દિગંત અંગ જ્યારે આવશે ત્યારે કિમિતિ ચ સૂત્ર ગીતવત હોય ત્યારે ગુણ કે વૃદ્ધિ થવા દેશે નહીં. અને શું કરી દેશે? નિષેધ કરી દેશે. શિલ્પા સમજાય છે? ઇતિ અનેન અંગસ્ય ગુણ વૃદ્ધ્યો, ગુણ અને વૃદ્ધિ બે. ઇકો ગુણ વૃદ્ધિ આપણું ત્રીજું સૂત્ર શરૂઆતનું. પહેલું વૃદ્ધિરાદેશ, બીજું અદેંગ ગુણ, ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ. તો ઈક ની જે ગુણ, ઈક નો જે ગુણ થાય છે કે વૃદ્ધિ થાય છે તે ગીતવત હોવાથી બેનો નિષેધ થઈ જશે, એમ કહેવા માંગે. નિષેધ ભવેત ઇતિ સ્પષ્ટીકર્તુમ, એવું સ્પષ્ટીકરણ કરવાને માટે અયમ આગમ, આ જે આગમ છે યાસુટ, એ ગીત અસ્તિ ઇતિ નિર્દિષ્ટમ અસ્તિ.
એના માટે આ ખાસ સ્પષ્ટતા કરી છે. પરંતુ પરંતુ જોવાની જરૂર નથી. પરંતુ જોવાની જરૂર નથી. આશ્રિતલિંગ લકારસ્ય વિષયે કિદાસીસી એ અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. આશ્રિતલિંગની વાત છે એટલા માટે. ફરી પાછું આને સ્પષ્ટતા કરી દઉં. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે. શું કે છે કે 99 પરસ્મય પદના પ્રત્યયો છે ત્યાં યાસનો આગમ થશે. સાથે સાથે એ ઉદાત્ત છે અને ગીતવત છે. અને ગીતવત છે. ગીતવત થવાને કારણે કિમિતિ ચ સૂત્રથી ઈગંત અંગ જ્યારે આવશે ત્યારે ગુણનો અને વૃદ્ધિનો નિષેધ થઈ જશે. એટલા માટે અહીંયા ગીત છે આવી સ્પષ્ટતા કરી દીધી છે. આગળ આવીએ. હજી કામ અધૂરું છે. પ્રત્યય બન્યો નથી, માત્ર યાશ લાવ્યા. બીજો આગમ લાવીએ. હજી પ્રત્યય બન્યો નથી. શુટતીથો હો 3 4 107. કૂદકો માર્યો. કૂદકો માર્યો. 3 માંથી સીધા પહોંચ્યા 7 માં પહોંચ્યા. શું કે છે? શુટતીથો હો. આ પણ એક આગમ છે. બે મહેમાનો આવીને બેસાડવાના છે. કેટલા? 2 બેસાડવાના છે. પણ ક્યાં બેસાડીશું? તો કે છે તીથો હો. આ શુટ જે છે એ બી આગમ છે. તો હવે આગમ કેટલા થયા? 8 નો આગમ, 8 નો આગમ, યાસુટ નો આગમ, શુટ નો આગમ. બરાબર છે. મહેમાનો અતિથિઓ કેટલા છે એ આપણે ભેગા કરીએ છીએ. ઓકે. જેમ જેમ આવે તેમ તેમ. ઓકે. તો શુટતીથો હો શું કે છે? જ્યાં ત પ્રત્યયમાં, જ્યાં પ્રત્યયમાં ત અને થ હશે, જે 9 પ્રત્યયો છે ને આપણા, તિપ્તસ્છી, સિપ્તસ્થમ, વિપસ્મસ, એ પ્રત્યયોમાં હિતકરણ કર્યા પછી કે લંગ લકારના પ્રત્યયો બનાવ્યા પછી જ્યાં ત અને થ પ્રત્યય આવતા હશે, વર્ણ આવતા હશે પ્રત્યયમાં, તો ત્યાં શુટનો આગમ કરવો પડશે. ત્યાં શું કરવું પડશે? એક બીજા નો આગમ, શુટનો આગમ કરવો પડશે. જોઈએ, લિંગ સંબંધી બંનેમાં લાગુ પડે છે. जो तकार और थकार यानी त ने थ, तकार और थकार, उन्हें शुट का आगम होता है. આ પ્રત્યયોમાં જ્યાં ત આવશે અને થ આવશે ત્યાં હજી બીજો કોનો આગમ કરીશું? શુટનો કરીશું. શુટમાં પણ હિતકરણ કરીશું. શું રહેશે? ઉપરની જેમ એમાં પણ હિતકરણ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી હિતસંજ્ઞા કરીશું. ઉચ્ચારણાર્થે છે, ખાલી શ હલંત રહેશે દંત્ય. પણ એને મૂકીશું ક્યાં? આદ્યંત ઉટકીતો તો છે, એની આગળ યાસ તો બધા મૂકી દીધો. 99 માં યાસુટ, યાસુટ 99 પ્રત્યય પરસ્મય પદમાં આપણે મૂકી દીધા. પણ આ શુટને ક્યાં મૂકીશું? અથવા શ હલંતને ક્યાં મૂકીશું? પ્રહલાદ. સાહેબ આગળ જ આવશે ને આદ્યંતો ટકીતોથી? કોની આગળ? પ્રત્યયની આગળ આવશે. પ્રત્યય તો આપણી પાસે કોણ છે? પણ આ પાછળ બે તીથો હો, ખાસ ધ્યાન રાખો. જ્યાં ત હશે થકાર અને ત થકાર. હશે એ નિમિત્ત બની રહ્યા છે. બરાબર છે. નિમિત્ત એ બની રહ્યા છે. જ્યાં તકાર હશે અને થકાર હશે ત્યાં જ શુટ બેસાડીશું. જ્યાં તકાર થકાર નહીં હોય ત્યાં નહીં બેસાડી. બરાબર છે. તો તકાર જવાબદાર છે અને થકાર જવાબદાર છે. એની આગળ શુટને બેસાડીશું અને એની આગળ યાસ તો બેઠેલો છે. યાસ પછી બેસાડીશું. એટલે થકાર અને થકાર ની આગળ પેલો સૂટ બેસશે અને એની આગળ યાસ બેસશે. યાસુટ બેસશે. યસ. કારણ કે અહીંયા નિમિત્ત કોણ બને છે? ત અને થ બને છે. તો હા, એ બે કારણ રૂપ બને છે, હેતુ રૂપ બને છે. તો એમની આગળ બેસાડીશું.
અને આગળ યાસ તો બેઠો જ છે, આગળ યાસ બેઠો છે, પણ જ્યાં ત હશે અને તકાર હશે અને થકાર હશે એની આગળ સૂટ બેસાડીશું, યાની સ બેસાડીશું. હજી આગળ શું કે છે? અતઃ પરસ્મય પદ મેં તતામ તતામ તમ ત છે, તામમાં ત છે, તમમાં ત છે, ત આ ત ખનો ત બનાવ્યો તો લંગ લકારમાં, અને આત્મને પદમાં પણ, અને આત્મને પદમાં પણ ત આતામ આથામ થ છે. તો એમાં જ્યાં તકાર અને થકાર છે ત્યાં સૂટનો આગમ કરવાનો થશે, યાની શનો આગમ કરીશું. હજી કામ પૂરું નહીં થતું, હજી કામ પૂરું નહીં થતું, પ્રત્યય હજી બન્યો નહીં. તો સૂટનો આગમ ક્યાં કરીશું? તો કે તીથો હો, તકાર અને થકાર આવશે તો સૂટ તીથો કરવું, અને એને ત અને થ ની આગળ. ધારો કે અહીંયા આતામ છે તો આની વચ્ચે બેસશે, આથામ છે તો થ ની આગળ બેસશે, ત ની આગળ વચ્ચે હજી આ આગળ રહી જવાનો, એની વચ્ચે ઘુસાડીશું. કોને? સૂટને. હલંત સને. તીથો હો. ખ્યાલ આવ્યો? 3 4 107. 3 4 107. सुट्टिथोः सुट्टिथोः सुट्टिथोः. સૂટ પ્રથમા વિભક્તિ એક વચન અને તીથો ષષ્ઠી વિભક્તિ દ્વિવચન. લિંગ લકાર અનુવૃત્તિ. લિંગ લકારસ્ય બંને લકારો લિંગમાં, પ્રત્યયેષુ ઉપસ્થિતસ્ય પ્રત્યયોમાં, તકારસ્ય થકારસ્ય ચ જ્યાં તકાર અને થકારનો હશે ત્યાં સૂટ આગમ ભવતી, સૂટનો આગમ થશે, સૂટમાં હિતકરણ થશે. લિંગ લકારસ્ય પરસ્મય પદસ્ય આત્મને પદસ્ય ચ પ્રત્યયેષુ પ્રત્યયોમાં યહ તકાર થકાર દૃશ્યતે જ્યાં તકાર અને થકાર દેખાશે, તસ્ય અનેન સૂત્રેણ તેનો આ સૂત્રથી, કયા? સૂટ તીથો સૂત્રથી સૂટ આગમ ભવતી, સૂટનો આગમ થશે. અતઃ અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ, આથી આ સૂત્રની પ્રસિદ્ધિ ક્યાં ક્યાં લાગુ પડશે? ટીપ તસ થસ થ ત આતામ થાસ આથામ બંનેને લઈ લીધા. બંને એટલે પરસ્મય પદ અને આત્મને પદ. આપણે એક એક બનાવીશું. ટીપ તસ પ્રથમ પુરુષ એક વચન દ્વિવચન, થસ મધ્યમ પુરુષ દ્વિવચન, થ બહુવચન, ત આતામ થાસ આથામ. એટલે ત અને થ ક્યાં ક્યાં આવે છે? એ તેસામ વિષય અસ્તિ, ત્યાં ત્યાં સૂટ લાગશે, ત્યાં સૂટ તીથો સૂત્ર લાગશે. બાકીનું તો આગળ આપણે આ હતું એનું એ છે. પરસ્મય પદસ્ય પ્રત્યયનામ વિષય, આગળનું સૂત્ર જોઈ ગયા હતા એ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે, જે આગળ જોઈ ગયા. ઇતિ અને યાસુટ આગમ અપી વિધીયતે, બે વિધિઓ થઈ, બે આગમો થવાના. અતઃ પરસ્મય પદસ્ય તિપ તસ થસ થ એતેસામ વિષય દો આગમો દૃશ્યતે, બે આગમો દેખાશે. કયા બે આગમો? એક યાસુટ અને બીજો સૂટ. યાસુટ ને પછી શું કરી દઈશું? સૂટ કરી દઈશું. યાસુટ ને લાવીને સૂટ કરી દઈશું. તો બે આગમો આવશે, બે મહેમાનો, અતિથિઓ, વડીલો. એતયો યાસુટ આગમ સૂટ આગમાત. હવે જો એતયો યાસુટ આગમ, યાસુટ આગમ જે છે એ સૂટ આગમાત પૂર્વમાં ગચ્છતિ, સૂટ આગમથી પહેલા આવશે. યાસ પછી સૂટ આવશે. એટલું જ નહીં, પણ જ્યાં આથામ અને આતામ આથામ છે ત્યાં આ પછી સૂટ બેસશે, કારણ કે ત અને થ જવાબદાર છે, નિમિત્ત છે.
અને આની આગળ તો પાછો યાસુટ હશે. ઓકે, તથૈવ તેમજ તે પ્રમાણે આત્મનેપદસ્ય પ્રત્યાના વિષય લિંગ સ્યુટ ઇતિ અનસ્યુટ આગમ અપી વિધીયતે. એ આપણે નેક્સ્ટ બીજા તબક્કામાં જોઈશું. અથ આત્મનેપદસ્ય ત આથામ થાસ આથામ એતેસામ વિષય અપી દો આગમો દૃશ્યતે. ત્યાં પણ સ્યુટ અને શૂટ થશે. એ તયો સ્યુટ આગમ શૂટ આગમાત પૂર્વમ આગચ્છતિ. ક્યાં બેસશે? તો કે સિયુટ આગમ શૂટ આગમાત પૂર્વમ. શૂટની પહેલા સિયુટ, સિયુટની પછી શૂટ. એતત્ સ્મર્તવ્યમ, આ જાણવું જોઈએ કે યત અયમ આગમ પ્રત્યય આગમ નાસ્તિ. આ જે આગમ જે છે એ પ્રત્યયનો આગમ નથી. કયો? શૂટ તીથો. કયો? શૂટ તીથો. એટલે કે શૂટ જે છે એ પ્રત્યયનો આગમ નથી, પણ વર્ણનો આગમ છે. કોનો? તકાર અને થકાર જ્યાં હશે ત્યાં શૂટનો થવાનો છે. કેવલમ પ્રત્યયસ્થ તકાર થકારયો આગમ અસ્તિ. માત્ર જ્યાં તકાર છે અને થકાર છે ત્યાં જ આગમ થશે, એની આગળ થશે. કોણ? શૂટ. અતઃ પ્રત્યય ગણીશું તો આખાને લઈ લેવો પડે અને આખાની આગળ આવે. અતઃ ટીત્વાત, અને આ પણ પાછો શૂટ કેવા પ્રકારનો આગમ થયો? ટનિત સંજ્ઞા થનારો છે એટલે ટીત્વાત. અને આદ્યંતૌ ટકીતૌ ઇતિ અને એના અયમ તકારાત થકારાત પૂર્વમ આગચ્છતિ. પરિણામે તકાર અને થકારની આગળ બેસશે. પ્રત્યયાત પૂર્વમ ન, પ્રત્યયની પહેલા નહીં. પ્રત્યયની પહેલા કોણ બેસે? યાસુટ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ. ઓકે, ઉદાહરણ આપણા કામનું નથી. આમ છે, આમ છે, વિધિલિંગ છે એટલે આપણે પઠ આગળ ઉદાહરણ લેતા હતા ને, પઠ જ લેતા હતા. એ ઉદાહરણમાં જોઈશું. હજી તો આપણે પ્રત્યય બનાવ્યો નથી, હજી પ્રત્યય બન્યો નથી. ઓકે, આગળ આવીએ તો બે સૂત્રો. કયા બે? યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત્યથી યાસુટને લાવ્યા. પણ એ યાસુટ 99 માં, કેટલા? 99 પરસ્મય પ્રત્યયોમાં. પણ ક્યારે? લંગ લકારનું કામ પૂરું થયા પછી. ઓકે, પછી શૂટ તીથોથી શૂટનો આગમ કરીશું, એટલે કે સહલંત જ રહેશે. ઈતકરણ કર્યા પછી એને ક્યાં બેસાડીશું? જ્યાં તકાર હશે, થકાર હશે એની આગળ બેસાડીશું. આટલું કામ પત્યું. યાસુટને લાવ્યા, શૂટને લાવ્યા. ઓકે, હવે કાઢવાની વાત કરીએ. લાવ્યા પછી કાઢવાની વાત કરીએ. આવી જઈએ તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીર્ચ અને શૂટ તીથો સમજ્યા પછી નેક્સ્ટ હવે પ્રત્યય પૂરો થશે. હવે પ્રત્યય બનશે આ સૂત્રથી લગાવ્યા પછી. લિંગ, લિંગ થી બે થાય. સલોપો અનઅંત્યસ્ય, છૂટું પાડીને બોલું છું. સલોપો, સલોપો, સનો લોપ થશે. શું કે છે? સનો લોપ થશે. પણ કયા સનો લોપ થશે? તો કે છે અંત્યસ્ય, અંતે નહીં હોય એવા સનો લોપ થશે. જો અંતે સ હશે ને, દંત્ય સ, તો લોપ નહીં થાય આ સૂત્રથી. પણ પ્રત્યયોની વચ્ચે સ હશે, દંત્ય સ, તો આ સૂત્રથી કયા લકારોમાં? લિંગ, લિંગ લકારમાં. તો આ શિરલિંગ ને વિધિલિંગ બંને સમજીશું. એમાં આપણે વિધિલિંગ કરી રહ્યા છીએ. તો એ બંનેમાં 99 પ્રત્યયોમાં જ્યાં સ આવતો હશે, બધામાં નહીં આવતો સ, જ્યાં તકાર અને થકાર હશે ત્યાં જ આવશે શૂટ તીથો. તો એમાં આમ તો યાસુટમાં પણ સ એટલે બધામાં આવવાનું. યાસુટમાં પણ યાસ છે અને શૂટમાં પણ સ છે. બંનેમાં સ છે, દંત્ય સ.
અને અંતે નહીં હોય, શરત એ છે, શરત કઈ છે? અંતે નહીં હોય એવા સનો દંત્ય સકારનો લોપ થઈ જશે. કયા સૂત્રથી? લિંગ સલોપો અનંત્યસ્ય. પછી બનાવી તમને કરી બતાવું છું. પેલા સૂત્ર સમજી લઈએ. 7 2 ને 79 કાઢું છું. સાર્વધાતુક લિંગ કે અનંત્ય અનંત્ય, અહીંયા અનંત્ય લખ્યું છે ને, અનંત્ય એટલે શું? અંતે નહીં હોય તેવો, વચ્ચે. सकार का लोप होता है, सकार नो लोप થાય છે. આ સૂત્રથી इससे दोनों सकारों का, બે સકાર ક્યાંથી બે થશે? એક યા સૂટમાંનો યાસ છે એ સકાર, અને સૂટમાં રહેલો સ છે, એકલો સ છે, એ બે સકારો કા લોપ કર કરકે બના યાત. યાત એક પ્રત્યય અહીંયા બન્યા. હું પછી કરી બતાવું છું તમને. બરાબર. પહેલા તો આ 7 2 79 જોઈ લઈએ. सात बे 7 9. लिङ्गस्सलोपोऽनन्त्यस्य 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 શું કે છે? લિંગ અંગ ષષ્ઠી એક વચન, એ લકારનું નામકરણ છે. એમાં બે નો સમાવેશ થયો છે. શિલ્પા, હે શિલ્પા, વાતોમાં જ ધ્યાન છે. આવું થશે તો હું અહીંયાથી જ કાઢી નાખીશ, પછી જોડાવાશે પણ નહીં, કારણ કે બીજાનું ધ્યાન પણ બધાનું જાય. શિલ્પા, ખ્યાલ આવે છે? વાતો કરવાની તો અહીંયા અમારી સાથે કરવાની, આ 1 કલાક પૂરતું, પછી બીજે કરવાની. લિંગ, લિંગ એટલે હું દરેકના ચહેરા જોવા માંગુ છું, કે જેથી કોનું મન ક્યાં છે. લિંગ વિધિલિંગ ને આશ્રિલિંગ, ષષ્ઠી એક વચન. સલોપ, શું કે છે? સનો લોપ થાય છે. બંને લકારોમાં સનો લોપ થાય છે. પણ કયા સનો લોપ થાય છે? દંત્ય સકાર તો ખરો, પણ અનંત્યસ્ય, 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 ષષ્ઠી એક વચન. અંતે નહીં હોય એવા સકારનો લોપ થશે. ક્યાં? પ્રત્યયોમાં. અનુવૃત્તિ સાર્વધાતુક, સાર્વધાતુક એટલે સાર્વધાતુક તિંગ પ્રત્યય, જે કોને લાગવાના છે? આ 4 લકારને, આ 4 લકારને. પણ એમાંથી તો આપણને તિંગ માત્ર વિધિલિંગમાં. ઓકે, અંગસ્ય. નીચે આવીએ. સાર્વધાતુક લિંગ લકારસ્ય પ્રત્યયે, સાર્વધાતુક લિંગ લકારસ્ય, લિંગ કહેવા જઈએ તો સાર્વધાતુકમાં તો વિધિલિંગ એટલો જ આવશે, આશ્રિલિંગ આવશે નહીં, કારણ કે એ આર્ધાતુક તિંગમાં જતો રહેશે. પ્રત્યયે, પ્રત્યયોમાં યહ જે સકાર અંતે વિદ્યમાન નાસ્તિ, સકાર અંતે રહેલો નથી, સકાર અંતે રહેલો નથી, તસ્ય લોપ ભવતી, તેનો લોપ થઈ જશે, તેનો લોપ થઈ જશે. ઓકે. લિંગ લકારસ્ય ભેદ દ્વયમ સ્તઃ, નીચે થોડુંક જોઈ લઈએ. લિંગ લકારના ભેદ 2, લિંગ લકારના વિધિલિંગ આશ્રિલિંગ. આ અર્થ કરે છે વિધિ નિમંત્રણ આમંત્રણ સંપ્રશ્ન, વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ટ સંપ્રશ્ન પ્રાર્થનેષુ લિંગ, આવું સૂત્ર હતું. ઇતિ અનેન નિર્દિષ્ટ વિધિલિંગ લકાર સાર્વધાતુક અસ્તિ. વિધિલિંગ, હવે અહીંયા નામકરણ આવે છે, વિધિલિંગ, આશ્રિલિંગ નહીં, કારણ કે એ આર્ધાતુકમાં જતા રહેશે. યતઃ અસ્ય તિંગ પ્રત્યયાઃ, તિંગ કહીશું તો 18 થઈ જવાના, 9 દુ 18, તિંગ. તિંગ સિત સાર્વધાતુકમ, સાર્વધાતુક કોને કહેવાય એના માટેનું સૂત્ર છે આ, આગળ જોઈ ગયા. જ્યાં તિંગ એટલે તિંગમાં તો 4 લકારને લાગશે, એને જ સાર્વધાતુક કહીશું, અને જ્યાં સની સંજ્ઞા થતી હોય જે પ્રત્યયોમાં, એને પણ સાર્વધાતુક કહીશું. 2 શરતો છે, બેમાંથી કોઈ એક લાગુ પડતી હોય તો સાર્વધાતુક
કહીશું. ઇતિ અનેન સાર્વધાતુક સંજ્ઞકા સંતિ. આનાથી સાર્વધાતુક સંજ્ઞા થાય છે, નામકરણ થાય છે આ સૂત્રથી. ટિંગસિત સાર્વધાતુક. આશીષી લિંગ લોટવ ત્યાં આપણે નહીં જતા, આગળ જવું નહીં, કારણ કે એ વિષય આપણા માટેનો નથી. તો લિંગ સલોપો અનંત્યસ્ય. लिङ्गस्सलोपोऽनन्त्यस्य लिङ्गस्सलोपोऽनन्त्यस्य હવે હું લખીને બતાવી દઉં છું તો ઉતરશે, જોશો ત્યારે. એકનું પેલા કરીએ, બધું લખવામાં મજા આવશે નહીં. માત્ર એક બનાવીએ. કોને? ટીપને. ટીપ. આ ટીપ ઔપદેશિક અવસ્થામાં છે. ઔપદેશિક અવસ્થામાં પ્રથમ પુરુષ એક વચન, બરાબર છે. તો ટીપમાં આ આપણો લકાર જે છે વિધિલિંગ, વિધિલિંગ આવો છે. અહીંયા પણ નામકરણમાં અંગની ઈત સંજ્ઞા થઈ જશે હલંત્યમ સૂત્રથી. હલંત્યમ સૂત્રથી. તસ્ય લોપ અદર્શન લોપ. આ લી જે છે એટલે લમાં રહેલો ઈ જે છે એ કેવો છે? આવો છે. બધા જ લકાર, બધા જ લકાર અનુનાસિક છે. અચ્છા, તો એ ઈ પણ જતો રહેશે. તો બચ્યું કોણ? લ ખાલી, અને આગળ વિધિ. આ લ બચ્યો, લસ્ય સૂત્રથી 9-18 પ્રત્યયનો આદેશ કરી દઈએ છીએ. તિંગ પ્રત્યયનો આદેશ કરીએ છીએ. તિંગ પ્રત્યયનો આદેશ કર્યા પછી હવે આ ટીપ પ્રથમ પુરુષ એક વચન કોમન ઔપદેશિક અવસ્થામાં છે, અને ઔપદેશિક અવસ્થામાં હોય એટલે ઈતકરણ કરવું પડે. વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી રહ્યો તી. તીમાં તમા રહેલો ઈ ઇતશ્ચ સૂત્રથી શું કરીશું? ઇતશ્ચ કે પછી ઇતશ્ચ, બરાબર છે. સૂત્રથી તમા રહેલા ઈનો લોપ કરી દઈએ એટલે રહ્યું કોણ? ત હલંત. તો આ પ્રત્યય કોનો બન્યો? આ પ્રત્યય કોનો બન્યો? લંગ લકાર. લકાર. પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન. હવે આવીએ વિધિલિંગ લકારમાં. આટલી પ્રક્રિયા તો આપણે આગળ કરી દેવાની છે. જેને આમાં નહીં જોડીએ, આમાં કેટલું જોડીશું? હવે લાગુ પડશે એટલું જોડીશું. આટલું તો આપણે ઓલરેડી પેલામાં કરી આવ્યા હતા. એટલે એટલી પ્રક્રિયાના સૂત્રો આમાં આ પ્રત્યય બનાવવા માટે, વિધિલિંગ લકારના પ્રત્યય બનાવવા માટે લેવાના નથી. ઓલરેડી પેલામાં આવી ગયા છે. પણ અહીંયાથી જ અટક્યા હતા, એને લઈને આગળ ચાલી. ઓકે, તો પહેલું સૂત્ર હતું હવે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત્ય. આમ જનરલી તિંગ માટે સિયુટ લાગતું હતું, પણ અપવાદ રૂપે પરસ્મય પદને જુદા પાડી દીધું. ત્યાં સિયુટ નહીં, લિયંગ સિયુટ સૂત્ર હતું, એને આપણે અત્યારે લક્ષમાં નહીં લેતા. આપણે માત્ર પરસ્મય પદને લઈએ. એટલે યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત્ય, આવું આપણું સૂત્ર છે. તો એનાથી શું કરીએ? હું આ બાજુ એટલા માટે લખું છું કે આપણે ઈતકરણ કરવાનું છે. યાસુટ. આને શું કરીશું? 9 પરસ્મય પદના પ્રત્યયો કયા? તિપ્તશ્ચી, સિપ્તસ્થ, મીપસ, મસ. આ બધાને યાસુટ લાગશે. કયા સૂત્રથી? યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત્ય. ઈતકરણ કરીએ હલંત્યમ સૂત્રથી. ટની ઈત સંજ્ઞા થઈ જશે. સમા રહેલો ઉ જે છે ઉચ્ચારણાર્થે છે એટલે સ રહેશે, અને યા રહેશે એટલે યાસ રહેશે. તો એ યાસને ક્યાં મૂકીએ? આગળ મૂકીએ, પ્રત્યયની આગળ, બધા પ્રત્યયોની આગળ. ઓકે. પછી નંબર 2 સુટ તીથો હો સૂત્ર શું કે છે? તો કે જ્યાં તકાર અને થકાર પ્રત્યયમાં હશે ત્યાં શું કરીશું? શુટનો આગમ કરીશું. શુટના આગમમાં પણ ઈતકરણ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા.
સમા રહેલો ચારણાર્થે છે એટલે રહ્યો સ. રહ્યો સ. એ સને ક્યાં મૂકીશું? શૂટમાં ના સને ક્યાં મૂકીશું? તો તીથો હો યાની તકાર અને થકાર છે, કારણ કે આદ્યંત ઉટકી તો તીત પ્રકારનો પ્રત્યય છે, આગમ છે, એટલે આદ્યંત ઉટકી તો આગળ મૂકીશું, પણ કોની આગળ? તો જ્યાં તકાર અને થકાર હશે તેની આગળ. તો અહીંયા ત છે તો અહીંયા મૂકી દઈએ શ. ત અને ખ હશે એની આગળ શુટનો આગમ થશે એટલે કે શ. તો યાસ સ ત હલંત આવું થયું. છેલ્લું સૂત્ર બ્રહ્માસ્ત્ર હવે મૂકી દઈએ. શું કે છે? લિંગ લિંગ સલોપો અનંત્યસ્ય. લિંગ લકારમાં સલોપ સનો લોપ કરીશું, પણ કેવા સનો લોપ કરીશું? અનંત્યસ્ય અંતે નહીં હોય એવા સ. હવે આ સ અને આ સ શું અંતે છે? અંતે તો ત છે એટલે કે વચ્ચે છે, આગળ પણ નથી. અનંત્યસ્ય અંતે નહીં હોય. આગળ હશે તોય જાય. આગળ હોય તોય જાય, અંતે ના હોવો જોઈએ. લિંગ સલોપો અનંત્યસ્ય. તો સલોપ કરી દીધો. હવે બન્યો યાત. આ યાત પ્રત્યય બની ગયો. યાત પ્રત્યય બની ગયો, પણ કયા અંગનો બન્યો? કયા અંગનો બન્યો? અનદંત અંગનો. અદંત અંગનો બન્યો નહીં. બરાબર છે? આપણે તો બનાવવા શાના બેઠા? અદંત અંગના બનાવવા બેઠા છીએ, પણ એની પહેલા અનદંતના બનાવવા પડશે. તો આ એક બન્યો યાત. કેવી રીતે બન્યો? યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીશ્ચ શુટ તીથો લિંગ સલોપો અનંત્યસ્ય. આ 3 નવા સૂત્રો અને આગલા લંગ લકારના પ્રત્યય બનાવ્યા પછી હવે સેજ તમને બતાવી દઉં. સમય થયો છે પણ સેજ અદંતમાં કેવી રીતે બનશે. આમ તો આપણે પહેલા અનદંતના 9 બનાવીશું, પછી જ અદંતમાં પ્રવેશીશું. પણ કોઈને પાછું રે કે અદંતમાં વળી કેવી રીતે આમાંથી જઈશું, અને કેમ અનદંતને જ લેવા પડ્યા અને પછી અદંતના બની રહ્યા છે. બરાબર છે? તો 2 સૂત્રો બીજા લાગશે, સેજ દર્શન કરાવી દઉં અને પછી પાછા આમાં આવીશું. હવે એ સૂત્રો છે આ જે બનેલા છે ત્યાં બનાવ્યા નથી, એટલે તમને ખાલી યાદ આપણે બનાવ્યો. બરાબર છે? અહીંયા લખ્યું છે પ્રથમ ગણ સમૂહ અદંત અંગો. અદંત અંગ આવ્યું હવે, પણ ક્યારે? અનદંત પછી આવ્યું. આપણે તો 9 બનાવ્યા પછી આવીશું, પણ આ તમને સહેજ સૂત્ર લાગે છે. અતો યેયઃ 7:280. શું કહે છે કે ધાતુ અને વિકરણ જોડીએ છે ત્યારે જે અંગ બને છે એ અંગ કેવું બને છે? અદંત અંગ બને છે. અહીંયા અદંત લખ્યું છે. ત્યારે અદંત કયા કયામાં? ભવ ભૂ ભવ અ દિવ્ય યાની 4 4 1 4 6 અને 10 આટલા અદંત અંગના છે. અને એને જ લિંગ યા ક્યાં થયો? આપણે જેમ યાત થયો ને, હાલ આગળ યાત બનાવ્યો ને અનદંતનો, તો જ્યાં અતો એ સૂત્ર શું કહે છે? અતો એ પછી ખોલીને બતાવીશ 8:280. જ્યાં યા આવે છે એટલે યા તો 9 માં આવવાનો છે. કેમ? યાસુટ તો 9 પ્રત્યયમાં લાગવાનો છે. એટલે જ્યાં જ્યાં યા આવે છે ત્યાં ત્યાં ઈય કરી દેવાનું છે. ત્યાં ઈયનો આદેશ કરવાનો છે. આગળ આપણે આવું કંઈક કર્યું હતું, યાદ આવે તો? આ તો ગીતા
થી જ્યાં જ્યાં આ હતો ત્યાં ઈય કર્યો હતો. યાદ આવે છે? આતામ ને આથામમાં આ હતો ત્યાં ઈય કર્યો હતો. પણ હવે અહીંયા શું? આની જગ્યાએ યા આવશે, ત્યાં ઈય કરી દઈશું. અને ઈય કરીશું તો ફરી પાછું એક સૂત્ર આવીને બેઠું તૈયાર જ છે. કયું? લોપો વ્યોરવલી. કયું બેઠું? લોપો વ્યોરવલી. આ સૂત્રમાં પછી પાછું સમજાવીશ તમને. લોપો વ્યોરવલી શું કરે છે? લોપો વ્યોરવલી તો કે ઈયમાં ય. રહેલો ય છે એનો લોપ કરી દેશે. એટલે યા હતો એનો ખાલી ઈ રહેશે અને બની જશે ઈથ. શું બની જશે? ઈથ. અને એ ઈત પ્રત્યય જે છે અહીંયા બતાવી છે, યાત હતો પછી ઈયત થઈ ગયું અને વલ પ્રત્યય પર વલ વર્ણમાનો વર્ણ પરમાં હોય ત્યારે લોપો વ્યોરવલીથી શું થઈ જશે? તો કે યાનો લોપ થઈ જશે. બરાબર છે? અને આવો પ્રત્યય બનશે, ઈત બનશે. ઈત બનશે. બરાબર છે? આ સૂત્ર પછી ખોલીને બતાવું છું, પણ અત્યારે સમય થયો છે એટલે તમને અહીંયા ખાલી સમજવા ખાતર. બાકી તો આપણે અનદંતના જ આ યા હતો ને ત્યાં હતો એ યહથી આપણે શું કરીશું? યાની જગ્યાએ તો કે ય કરી દઈશું અને પાછળ ત છે હલંત. હતો એ યહ. પછી લોપો વ્યોરવલીથી એનો લોપ. એટલે હવે પાછા ઈત. આ પ્રત્યય અદંત અંગનો અને યાત પ્રત્યય અનદંત. હવે ટપ્પો પડે. પરિણામે પહેલા અનદંતને સાધવો પડશે અને પછી અદંતને સધાશે. ડાયરેક્ટ અદંત સધાશે નહીં. અત્યાર સુધી 3 લકારમાં શું કર્યું? અદંતને સાધ્યા હતા. પછી અનદંત કે અભ્યસ્ત અહીંયા ઊંધું કરી નાખ્યું. પહેલા અનદંતને સાધવા પડશે પછી અદંત સધાશે. ક્લિયર? એક જ સાધી રહ્યા. તે પાછા હજી ઉતાવળ કરી તો હજી એક સૂત્ર મેં બતાવ્યું હતો એ બતાવ્યું નથી. પ્રહલાદ હા સાહેબ. પડે છે ટપકી? હા સાહેબ પડે છે. તો બરાબર. સુનિતા ને તો બારોબાર જ જશે. બરાબર સુનિતા? છે કોઈ આમાં કોઈને ખબર ના પડી હોય? શરદ બરાબર છે? અહીંયા આપણે પૂરું કરીએ છીએ, પણ કોઈને પ્રશ્ન હોય તો હા. પાયલ ગઈકાલનો પ્રશ્ન ઉહુ બરાબર છે. લંગમાં તો આવે પણ લોટમાં કેવી રીતે? મેં ગોત્યું ઉદાહરણ તો નહીં હાથમાં આવ્યું, પણ સૂત્ર લગાવીએ તો લોટો લંગવત કોમન સૂત્ર છે આપણી પાસે. લોટો લંગવત એ બધા માટે કોમન છે, પણ ક્યાંક આવશે તો હું યાદ કરીશ પાછું. હાલ સુધી હાથમાં તો નહીં આવી. હા, લગાડવું હોય તો લોટો લંગવત છે, પણ એનો પ્રયોગ ક્યાં કર્યો છે એ મહત્વ. બાકી બીજાને પલક ને પાયલ બે ભેગી. મધુ હા સર. ખ્યાલ આવે છે? હા સર, પડી ખબર. આજ આગળનું છૂટી ગયું બધું, ઘણું બધું પણ ખબર પડી. અર્જુન હા સર. બરાબર છે? હા સર. આ ખબર મારે કાઢવી રહેવી પડે, નહીં તો પછી ખબર ના પૂછે તો તમે રિહાઈ જાઓ પાછા. ના સર એવું. બાકી જે અદ્રશ્ય છે તે અંકિતા હા સર. ખબર પડી? હા સર. ભાષા તો બરાબર જૂની છે. જગદીશ ચૌહાણ જગદીશ. હા સર. હમ હા સર. પછી આ બાજુ જ્યોત્સના.
શંખેશ્વર? હા સર, ખબર પડી. શિલ્પાને તો વાતોમાં જ ગયું છે. ઓકે, ફરી પાછા કાલે યાદ કરી આને અને આગળ ચાલીશું. 8 પ્રત્યયો બાકી રહ્યા અનદંત અંગના હો. અને એ બનાવ્યા પછી તો અદંત અંગના તો ખાલી 2 જ સૂત્રો લગાડીશું. ખાલી 2 જ સૂત્રો લગાડીશું, કારણ કે 9 માં યાસુટનો આગમ તો થવાનો જ છે. અને જ્યાં જ્યાં યા છે ત્યાં અતો એ યહથી ઈય કરી દઈશું. અને ઈય કર્યા પછી લોપો યોરવલી, એ તો આગળથી ચાલ્યું આવ્યું છે. પણ પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે હજી કંઈક નવું આવશે. પ્રક્રિયા કરીશું ધાતુમાં ત્યારે હજી કંઈક નવું નીકળશે. કેમ? તો કે ઈ આવી રહ્યો છે બધામાં ઈ આવી રહ્યો છે. બરાબર? પણ આટલું કરવા છતાં 3 આગલા લકારો છે એનાથી સહેલામાં સહેલો છે આ વિધિલિંગ લકાર. કઈ નહીં કરવાનું, પહેલા બધાને બેહાડવાના અને પછી કાઢી મૂકવાના. પહેલા બધાને એમાં તો 2 જ બેસે છે, યાસુટ અને સૂટ બેસે છે. એમાંથી એ પાછો સકાર જતો રહેશે. યામાય પાછા લાવીએ. કોને લાવીએ? ઈયને લાવીએ. પણ એમાંય પાછો યને કાઢી મૂકીશું એટલે ઈ બેસે, સહેલું થઈ જશે. પણ લાવવું ને કાઢવું એ મહત્વનું છે. લાવવું અને કાઢવું એ મહત્વનું છે. ત્યારે પછી પ્રત્યય બનશે, બેસશે. સીધા ત્યાં સુધી સીધા ખાઈ લેતા હતા. યાતામ કે યુહુ. આમ તો અત્યાર સુધી સાહેબ લંગ લકાર આગળ ખાલી ઈ મૂકી દેતા એટલે લિંગ લકાર બની જતો. હા, પણ હવે ક્યારે ઈ મુકાતો ને ક્યારે યા મુકાતો? યા મુકાતો એ તો આજે જ ખબર પડી, બાકી તો ઈ ની જ ખબર હતી અત્યાર સુધી. હા, બરાબર છે. અનદંત અંગમાં યા અને અદંત અંગમાં ઈ રહેશે. હજી અભ્યસ્ત તો એક બાજુ છે, પણ એ અનદંતનો જ એક ભાગ છે. અભ્યસ્ત જે છે એ એક અનદંતનો. અત્યાર સુધી 3 લકારોમાં આપણે 3 ને બદલતા હતા, અનદંતમાં અને અભ્યસ્તમાં. પણ હવે બધાને જ બદલી કાઢીએ છીએ અનદંતમાં. 9 ને બદલી કાઢીએ છીએ અને 9 અદંતમાં પણ બદલી કાઢીએ છીએ. બંનેમાં ડિફરન્સ આવવાનો 9 પ્રત્યયોમાં, છતાંય સહેલા છે પેલા 3 કરતા. ઓકે, તો કોઈને પ્રશ્ન નહીં હોય? અચ્છા, કાલે જરા યાદ કરાવી દઉં. શુક્રવારને આવતીકાલે તો 7 થી 8 માં લઈશું. 9 વાગે મારે એક મીટિંગ છે, 9 થી 10, એટલે આપણે લઈશું 7 થી 8. વચ્ચે 3 કે ગેપ પડી, પણ એ ગેપ પડવાથી ઘણું બધું જાણે કે જતું રહે એવું લાગે છે. થાય ને આવું? 1 લેક્ચર 2 લેક્ચર છૂટી જાય તો એવી દશા થાય કે પેલા જે હતું એને પણ દૂર જતું રહે, જે હોય એ દૂર જતું રહે. ઓકે, તો આવી જઈએ મંગલાચરણ પર. સદાશિવ સમારંભામ પાણિનિ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે કદાચ હું ભૂલી જાઉં તો મને સહેજ યાદ કરાવી દેજો. 7 થી 8. હા સર, ઓકે સર, શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.